સુરત શહેરમાં આરટીઆઈની અરજી કરી રૂપિયા માંગણી કરવાના મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ધારાસભ્યની અરજી બાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતના લાલગેટ પોલીસ મથકમાં ખંડણી સહિત છેડતીના બે અલગ અલગ ફરિયાદો દાખલ કરી પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવતી મહિલા કર્મીએ કથિત પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે છેડતી તેમજ ખંડણીની ફરિયાદ આપતા આરોપી શેખ સાકિર મોહમ્મદ મિયા શેખની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક કેસમાં દુકાનદાર પાસેથી ₹50,000ની ખંડણી વસૂલવાના ગુનામાં મુસ્તાક બેગની ધરપકડ કરી હતી. જે એ બંને આરોપીઓને સાથે રાખી પોલીસે સેન્ટ્રલ ઝોન કચેરીમાં અધિકારીઓ સમક્ષ લઈ જઈ માફી પણ મંગાવી હતી. એટલું જ નહીં પરંતુ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. સુરતમાં નાના મોટા બાંધકામ કરતા લોકો પાસેથી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. હાલ જ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી. જે રજૂઆતને પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા આવા તત્વો વિરુદ્ધ લાલ આંખ કરી કડક કાર્યવાહીના આદેશ શહેર પોલીસને આપ્યા છે. છેલ્લા 2 દિવસમાં ટોટલ 13 ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસીમાંથી તથા અન્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા એવા 13 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. એમાં ગઈકાલે 11 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. એમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ મુસ્તાક હુસેન બેગ, હબીબ સૈયદ અને એક સાકિર શેખ, 3 વિરુદ્ધમાં 3 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. અને બીજા જે અન્ય ઇસમો છે કે જેનું નામ છે રમેશ કિશનલાલ જહાંગીર, અફતાબ શેખ, જાવેદ ચાંદાભાઈ શેખ તથા તલહા ચાંદીવાલા અને ઇબ્રાહિમ રસૂલ ખાન પઠાણ, મકસૂદ નજીરભાઈ નાતાલવાલા અને યુસુફ ખાન રસૂલ ખાન પઠાણ કે જેઓ નવસર્જન ટ્રસ્ટનો લેટર પેડનો ઉપયોગ કરીને માહિતી માગી અને પછી લોકોને રંજાડતા હતા અને એમને અપમાનિત દિશામાં મૂકતા હતા. તો આ લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા. એ લોકો જ્યારે અમારી પાસે આવે ત્યારે એ લોકો બિચારા રોવા જેવા થઈ ગયેલા હતા. આનું ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય પહેલાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ આપેલી. ત્યારબાદ તેઓ અરવિંદ રાણા સાહેબ વિરુદ્ધમાં પણ ઉટપટાંગ બધી વાતો છાપવા માંડ્યા અને ત્યારબાદ એમણે સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ આ તપાસ જે છે એ ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ટોટલ 2 દિવસમાં 13 ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે. સર, કઈ રીતે ટાર્ગેટ કરતા હતા? આ લોકો એ રીતે ટાર્ગેટ કરતા હતા કે જે કચેરી હોય છે એની આજુબાજુ બેસી રહેતા હતા અને કચેરીઓના અંદરના જે કર્મચારીઓના વિખવાદો છે એનો એ લાભ લેતા હતા અને એકબીજાની વિરુદ્ધમાં માહિતીઓ એકત્ર કરતા હતા અને ત્યારબાદ એની આરટીઆઈ કરતા હતા અને ત્યારબાદ તેને રૂબરૂ મળીને અથવા તો બીજા લોકો દ્વારા એને દબાવતા હતા અને પછીથી એ લોકો એની પાસેથી ખંડણી વસૂલ કરતા હતા. સર, આ પ્રકરણમાં એસએમસીની એક મહિલા અધિકારી પણ સામેલ છે. અત્યારે એક ફરિયાદ જે અમને મળી છે એમાં એસએમસીમાં જે મહિલા કર્મચારી છે જેમનું નામ રૂબીનાબેન છે, એમના ભાઈ છે મુસ્તાક હુસેન બેગ, કે રૂબીનાબેન અત્યારે જેમને પ્રારંભિક હકીકત મળી છે એ મુજબ રૂબીનાબેન જે નકશાઓ છે એમને તાત્કાલિક મળી જાય ને સાંજે ભાઈ મુસ્તાક બેગને આપી દેતા અને ત્યારબાદ તેઓ આ માહિતી કાયદાનો દુરુપયોગ કરતા હતા. કેટલી ખંડણી વસૂલતા હતા? ખંડણીમાં જે ફરિયાદો નોંધાય છે એમાં અલગ અલગ આંકડાઓ અમને મળેલ છે. એમાં એકાદમાં 50,000, કોઈમાં 12,000, કોઈમાં 50,000, પછી 50,000. એક જે ફરિયાદ છે એમાં જે નવસર્જન ટ્રસ્ટના યુસુફ રસૂલ ખાન પઠાણ છે એમણે તો 6,50,000 ખંડણી વસૂલ કરી છે.